સમિતિના નવીનીકરણ કાર્યાલય સરદાર પટેલ કોંગ્રેસ ભવનનું ભવ્ય લોકાર્પણ કરાયું। મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીનીકરણ કરાયેલા કાર્યાલય સરદાર પટેલ કોંગ્રેસ ભવનનું લોકાર્પણ કાર્યક્રમ મહેસાણા મુકામે ભવ્ય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયું હતું। લોકાર્પણ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અનેક વરિષ્ઠ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકજી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે એઆઈસીસીના ટ્રેઝરર તથા એસેટ એન્ડ પ્રોપર્ટીના ઇન્ચાર્જ વિજય ઇન્દર સિંગાલજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં બનાસકાંઠા લોકસભાના સાંસદ માનનીય ગેનીબેન ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહજી ગોહલ, પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ પટેલ, એઆઈસીસી મંત્રી સહપ્રભારી ઉત્તર ગુજરાત સુભાષિની યાદવજી, એઆઈસીસી જોઈન્ટ સેક્રેટરી અને એસેટ એન્ડ પ્રોપર્ટી નિલેશભાઈ પટેલ, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ પૂર્વે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જે સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું। લોકાર્પણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે સરદાર પટેલ કોંગ્રેસ ભવન મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ પક્ષની સંગઠનાત્મક શક્તિ વધારવા માટે કેન્દ્ર બિંદુ બનશે અને જનસેવા તથા લોકહિતના કાર્યો માટે મહત્વપૂર્ણ મંચ પૂરો પાડશે। આ કાર્યક્રમ દરમિયાન સામાજિક જવાબદારીના ભાગરૂપે વાલ્મીકી સમાજની બહેનોને સાડીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત સૌએ સરાહ્યું હતું। સમગ્ર લોકાર્પણ કાર્યક્રમ ઉત્સાહભેર, શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો। અંતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, કાર્યકરો અને નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ચેતન પટેલ, મહેસાણા। 77માં ગણતંત્ર દિવસના આ ઐતિહાસિક દિવસે ઉત્તર ગુજરાતનું પાટનગર કહી શકાય એવા મહેસાણા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમારા ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, એઆઈસીસીના મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, અમારા સાંસદ બેન ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજીભાઈ ઠાકોર ને એમની આખી ટીમ ને હજારોની સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં મહેસાણા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનું આ કાર્યાલય લોકોના પ્રશ્નો માટે, લોકોની રજૂઆતો માટે, લોકોના સેવાનું માધ્યમ બનવાના છે। લોક પ્રશ્નોની અહીંયા સુનાવણી પણ થશે, લોક પ્રશ્નો માટે અહીંયાથી અવાજ પણ ઉઠાવા છે અને એના નિવારણ માટેના બધા જ પ્રયત્નો આ કાર્યાલયના માધ્યમથી થવા જઈ રહ્યા છે। ત્યારે આનંદની વાત છે કે બધા જ ભેગા થઈ અને આ નવી શરૂઆત થઈ છે અને આવનારા દિવસોમાં આ સેવાનું માધ્યમ આ કાર્યાલય બનવાનું છે। અમિતભાઈ, કોંગ્રેસ દિગ્ગજ મેવાણીને પીર પટેલના વિવાદમાં ભાજપે પ્રતિક્રિયા આપી છે કે કોંગ્રેસમાં આંતરિક એકાદે કોંગ્રેસના ડીએનએમાં છે અને કોંગ્રેસ હાલ વેન્ટિલેટર ઉપર। ભાજપનો આંતરિક ગેંગવોર આપણે બધાએ જોયો છે। ક્યાંક લેટર કાંડ થાય છે, ક્યાંક પેન ડ્રાઈવો વેચાય છે, ક્યાંક એકબીજાને બધી જ રીતે ખતમ કરવાના પ્રયત્નો થાય છે અને કઈ રીતે કોઈનું ચીરહરણ થાય, એટલે કે રાજકીય રીતે એની કારકિર્દી ખતમ થાય, એવા અનેક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના આજ દિવસ સુધી આપણે જોયા છે। જ્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે, અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી। પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે, કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે, પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે અને જે દિવસે દિલ્હીમાં સરકાર નહીં હોય ત્યારે એની પરિસ્થિતિ આપણે સૌ જોઈએ। થેન્ક યુ। ખાસ કરીને આજે 77માં ગણતંત્ર દિવસે જે દેશના બંધારણે આપણને સૌને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના અધિકારો આપ્યા, દેશમાં આટલા વર્ષો સુધી જે બંધારણીય અધિકારોની રક્ષા થઈ, લોકશાહી મૂલ્યોની રક્ષા થઈ,
આજે આ બંધારણીય અધિકારો અને લોકશાહી મૂલ્યો ખતરામાં હોય એવું દેખાઈ રહ્યું છે. આજે દેશના લોકોની સ્વતંત્રતા હોય, સમાનતાનો અધિકાર હોય કે બંધુતાની ભાવના હોય, આ બધાની ઉપર ખતરો તોડાઈ રહ્યો છે. અને એવા સંજોગોમાં આજે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં લોકોનો મતનો અધિકાર છીનવાઈ જાય એ રીતે ખોટા ફોર્મ નંબર 7 લાખોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં છે એને ચૂંટણી પંચના મેળાપીપણાથી થઈ રહ્યું છે. તો હું માનું છું કે લોકોના બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે, લોકોની સ્વતંત્રતા છીનવાઈ રહી છે, બંધુતાની ભાવના ખતમ થઈ રહી છે, લોકશાહી ખતરામાં છે. અને જે હાઈકોર્ટના એડવોકેટ શ્રીએ ચિંતા વ્યક્ત કરી એ ચિંતા આખા એક ભારત દેશના ભારતવાસી ચિંતા કરી રહ્યા છે. કેનાલમાંથી પાણી છોડવાના વિવાદ છે. બાબુજમને એક નિવેદન આપ્યું હતું, સમયસર કામ પૂર્ણ કર્યું હોત તો આજે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, ક્યાંક વડોદરા જિલ્લામાં 5 ધારાસભ્યો પત્ર લખીને એમ કહે છે કે અમારું કોઈ સાંભળતું નથી. ક્યાંક બાબુભાઈ જમનાદાસભાઈ પટેલ એમ કહે છે કે જો સમયસર કામ થયું હોત તો આમ થયું હોત. ક્યાંક 21 કરોડની પાણીની ટાંકી ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડે છે. ક્યાંક રસ્તા પહેલા જ ચોમાસામાં ધોવાઈ જાય છે. ચારે તરફ મનરેગાનો ભ્રષ્ટાચાર છે, નલ સે જલનો ભ્રષ્ટાચાર છે. આખા ગુજરાતમાં એક બાજુ અધિકારી રાજ ચાલે છે અને બીજી બાજુ કમિશન રાજ ચાલે છે કે જ્યાં સુધી કમિશન કમલમમાં ના જાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટ સાઇન નથી થતો, વર્ક ઓર્ડર નથી અપાતા. અને એના જ કારણે પાણીની ટાંકીઓ તૂટી જાય છે, બ્રિજ તૂટી જાય છે, રોડ તૂટી જાય છે, અગ્નિકાંડ થાય છે, બોટ કાંડ થાય છે. અને એના જ કારણે કામોમાં વિલંબ થાય છે અને લોકો હેરાન પરેશાન થાય. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.